હનુમાનજી મહારાજે મારા હનુમાનજી મહારાજે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ ભગવાનનું ભજન કર્યું હતું ને, રામનું ભજન કર્યું, રામચંદ્રજી ભગવાનને અમર કરી દીધા. અરે એટલું તો નહીં, રામચંદ્રજી ભગવાન લંકાની માલિકો જવા માટે પથરાની માલિકો નલ ને નીલ બે વાનર હતા ને પથરાની માલિકો શ્રીરામ લખતા હતા, તેથી પાણા દરિયાની માલિકો તરતા હતા. પાણા દરિયાની માલિકો તરતા હતા. આ વાતની જાણ લંકાની માલિકો લંકાપતિ રાજા રાવણને ખબર પડી. બધા મારા શબ્દમાંથી ધ્યાન દેજો. જો જામનગરનો ડાયરો રામના શબ્દની તાકાત કેવી છે ભલામણા. રામચંદ્રજી ભગવાનને દરિયાની માલિકો પથરે પાર બનાવ્યો ને બરોબર લંકાની માલિકો પગ મૂક્યો છે. ત્યારે આખી લંકાએ રાવણને મેરું માર્યું. એ રાવણ, તું શું શક્તિશાળી છો? શક્તિશાળી તો રામચંદ્રજી ભગવાન છે, એના નામના દરિયામાં પાણા તરે છે. તારી શું તાકાત છે? ત્યારે લંકાપતિ રાજા